નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં 5મું પ્રકરણ આવે છે સમાંતર શ્રેણી. એમના આજે ઉદાહરણ જોવાના છીએ. અગાઉના જોયેલા વિડીયોઝ ઘણા બધા મુકાઈ ગયા છે દરેક વિષયના, એ પણ તમે જોઈ લેજો. ઉપર વિડીયો સેક્શન બાજુમાં પ્લેલિસ્ટમાં ધોરણ 10 ના ગણિતનો પણ અલગ અલગ દાખલાઓ છે, સાથે ધોરણ 10 ની અંદર સ્વાધ્યાય પોથીના સ્વાધ્યાયને લગતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ મુકાઈ ગયા છે. એ પણ આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે, તો ન જોયેલા તો એ વિડીયોઝ પણ તમે જોઈ લેજો. બરાબર. હવે આપણે આજે ઉદાહરણની અંદર શરૂઆત કરીએ છીએ. સમાંતર શ્રેણીની અંદર ઉદાહરણ પહેલું. તમને એક સમાંતર શ્રેણી આપી છે 3/2, 1/2, -1/2 અને -3/2. એ રીતે આગળ વધતું જાય. તો એમાં પહેલું પદ એટલે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d, બરાબર, એ બે મેળવવાના હોય. તો પ્રથમ પદ a બરાબર 3/2. સામાન્ય તફાવત શું થાય? 1/2 - 3/2. એટલે છેદમાં 2 તો છે એમનેમ રહેશે, 10 હાલે એટલે ઉપર થશે 1 - 3. 1 માંથી -3 કાઢીએ એટલે -2 વધે, તો -2/2 એટલે શું થશે? -1 થઈ જાય ને, 2 × 2, બરાબર. તો પ્રથમ પદ એ તમારું હતું, એ પહેલું પદ જે હોય એ લખી નાખવાનું, બરાબર. એ તમારો હતો 3/2 અને ડી તમને મળ્યો સામાન્ય તફાવત, બરાબર. બે જે આંકડા હોય બે વચ્ચેનો તફાવત શું છે? -1 છે. હવે એવી જ રીતે તમને બીજો દાખલો આપ્યો છે કે નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે? જો સમાંતર શ્રેણી હોય તો તેના પછીના બે પદ પાછા લખવાના છે. એટલે પહેલા ચકાસણી કરવાની કે સમાંતર શ્રેણી છે કે નહીં, પછી એને આગળ એના બે પદ લખવાના. જેમ કે પેલું છે 4, 10, 16, 22. તો અહીં આપણે શરૂઆત કરીએ તો a1, a2, a3, a4 એમ પણ તમે લઈ શકો. તો આ a1 છે, આ a2, a3, a4 એવી રીતે છે. તો એમાંથી a2 માંથી a1 બાદ થાય, બરાબર. પાછળમાંથી આગળનું બાદ કરવાનું હોય એટલે તમને તફાવત મળી જાય. તો 10 માંથી 4 જાય તો 6, બરાબર. સામાન્ય તફાવત કેટલો છે? 6. પછી પાછું 16 માંથી 10 જાય તો 6, 22 માંથી 16 જાય તો 6. અર્થાત એટલે કે એનો મતલબ એવો થાય છે કે ak+1 હોય ને, અહીંયા આગળનો 2 તો અહીંયા 1 છે ને, એ રીતના ak+1 - ak, બરાબર. અહીંયા 2 લખો તો 2 ને 1 3 થઈ જાય અહીંયા. તો એ હંમેશા કેવું રહેશે? સમાન રહેશે, કે બધે 6 6 6 એવી રીતે જ મળે છે, બરાબર. એટલે લખવાનું, આથી આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી શું છે? બનાવે છે. જો અહીંયા જુદું જુદું આવતું હોય તો સમાંતર શ્રેણી ન બનાવે. હવે એનો સામાન્ય તફાવત આપણે મેળવી લીધો. કેટલો સામાન્ય તફાવત? બધામાં 6 આવે છે એટલે ડી બરાબર 6 લખવાનું. અને પછીના બે પદ લખવા હોય તો છેલ્લું પદ 22 હતું, 22 માં 6 ઉમેરો એટલે એનો 28 થાય, અને 28 માં પાછા 6 ઉમેરો એટલે 34 થાય. તો પછીના બે પદો શું થાય? 22 પછી એક 28 ને પછી 34, એ રીતે લખવાનું આગળ, બરાબર. બીજા દાખલામાં 1 - 1 -3 ને -5. તો પાછળનામાંથી આગળ બાદ કરીએ એટલે a2 - a1 એટલે -1 - 1 બરાબર -2 થઈ ગયું. a3 - a2 તો એમાં -3 અને -1 એટલે ઓછો ઓછો વધતા થઈ જશે. તો -3 + 1 કરો એટલે -2 થઈ ગયું. a4 - a3 કરો તો -5 અને +3 એને -2 થઈ ગયું. એનો મતલબ એ થાય ak1 k+1 - ak હંમેશા સમાન રહે છે. આથી આપેલ સંખ્યાની યાદી છે સમાંતર શ્રેણી બનાવે છે. અને એમનો સામાન્ય તફાવત છે શું છે? -2 બધે આવ્યા છે એટલે ડી બરાબર -2 થાય. અને પછીના બે પદ લખી શકીએ. એક તો -5 છે, એમાં -2 ઉમેરો એટલે -7 થાય, અને -7 માં પછી -2 ઉમેરો એટલે -9 થાય. તો પછીના બે પદનો જવાબમાં શું આવશે? -7 અને -9, બરાબર. ચલો એના પછી ત્રીજો દાખલો છે. એમાં -2 2 -2 2 -2 2 એવી રીતે થાય. પણ અહીંયા a2 છે 2 છે, 2 માંથી -2 થાય એટલે ઓછો ઓછો વધતા થઈ જાય, 2 ને 2 4 થઈ જાય. પછી a3 માંથી a2 બાદ કરીએ તો -2 અને પાછું -2, બરાબર, એટલે -4 થાય. તો આ +4 થાય છે અને આ -4 થાય છે. એટલે અહીંયા a2 - a1 નોટ ઇક્વલ ટુ a3 - a2 થઈ જાય. આથી આપેલ સંખ્યાની યાદી છે સમાંતર શ્રેણી બનાવતી નથી એમ લખી નાખવાનું, બરાબર. સમાંતર શ્રેણી ન બનાવતી હોય એટલે એ આપણે આગળ એના પછીના બે પદ છે એ લખી શકતા નથી. એટલે પહેલા ચકાસણી કરવી પડે, બરાબર. પછી ચોથા દાખલામાં 1 1 1 2 2 2 3 3 3 એવી રીતે છે. તો સમાંતર શ્રેણી શું થાય? તો 1 - 1 કરો પહેલા એટલે 0, પાછું 1 - 1 કરો તો 0, પછી 2 આવ્યું તો 2 - 1 કરો તો 1 આવે છે. બધામાં 0 કે બધામાં 1 આવતા નથી. એનો મતલબ a2 - a1 = a3 - a2 છે, પરંતુ a4 - a3 છે એ નોટ ઇક્વલ ટુ a3 -
a2 - a1 બરાબર. એટલે પહેલું પદ છે ત્રીજા પદ સાથે મેળ ખાતું નથી, નોટ ઇક્વલ ટુ છે. લખવાનું કે આથી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બનાવતી નથી, એટલે પાછળના બે પદ આપણે લખવાના થતા નથી. બરાબર, જેમાં સમાંતર શ્રેણી બનાવતી હોય એમાં લખી શકીએ પાછળના બે પદો. તો ખ્યાલ આવી ગયો. પેલું પદ હોય પ્રથમ પદ, બરાબર, જે આપણે લખીએ a1, અને સામાન્ય તફાવત d છે એ પાછલા પદમાંથી આગલું બાદ કરતું જવાનું. એવી રીતે શ્રેણી બનાવતા બધામાં સરખા આવતા હોય તો સામાન્ય તફાવત સરખો બનતો હોય તો પછીના બે પદ મળે. બાકી શું થાય તો કે ત્યાં ને ત્યાં લખી નાખવાનું થાય કે પાછળના પદો છે એ સમાંતર રહેતા નથી, આથી સમાંતર શ્રેણી આ બનાવી શકતું નથી, એટલે પાછળના પદો ન મળે. રેડી? આ રીત છે ખાસ યાદ રાખજો. બરાબર, એટલે જે કંઈ દાખલાની રકમ ફેરવે તો પણ આપણે આવડી જાય. તો આવા અલગ અલગ વિડીયોઝ જોતા રહેજો, જ્ઞાનમાં વધારતા રહેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.